નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ કે છેલ્લા 2 મહિનામાં તમે સ્ટેટની તૈયારી કેવી રીતે કરી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો એન્ડ સુધી વિડીયોની અંદર બન્યા રહેજો। મેળવો 100 માંથી 100। જો વિદ્યાર્થી મિત્રો તમારી કેપેસિટી પ્રમાણે તમારું રિઝલ્ટ સુધારવાનું છે 100% આ વિડીયો જોયા પછી, તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો। બોર્ડ એક્ઝામ 2024 ની અંદર આ સ્ટેટની જે હું તમને ટિપ્સ આપીશ એ તમને 100% બોર્ડની એક્ઝામમાં કામ લાગશે। તો ચલો વિદ્યાર્થી મિત્રો તમારો ટાઈમ વેસ્ટ કરતા વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરું એના પહેલા હું તમને કહી દઉં કે એકાઉન્ટ જે છે એકાઉન્ટનું આપણું આવી ચૂક્યું છે। એકાઉન્ટની છેલ્લા 2 મહિનામાં તમે તૈયારી કેવી રીતે કરી શકો છો એનો વિડીયો આવી ચૂક્યો છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જોઈ શકો છો। તેમજ એકાઉન્ટ, સ્ટેટ, બીએ, ઇકો તમામ વિષયની બ્લુપ્રિન્ટ એકદમ ચેપ્ટર વાઇઝ, સેક્શન વાઇઝ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જલ્દી ચેક કરો અને તૈયારીની શરૂઆત કરો। મેં પહેલાં આ જે એકાઉન્ટનો જે વિડીયો હતો 2 મહિનામાં કેવી રીતે તૈયારી કરવી એ વિડીયો બનાવેલો હતો, એના નીચે બધાની કોમેન્ટ આવી કે સ્ટેટનો વિડીયો બનાવો, તો જલ્દીથી તમારી મારે લઈને આવી ચૂક્યો છું કે સ્ટેટની તૈયારી તમે કેવી રીતે કરી શકો છો। તો ચલો આપણે બહુ તમારી જોડે ચર્ચા નહીં કરું અને ફટાફટ આપણે ટિપ્સ નંબર 1 ઉપર આવીશું કે છેલ્લા 2 મહિનામાં સ્ટેટની તૈયારી કેવી રીતે કરવી। એનામાં હું તમને 4 ટિપ્સ આપીશ। એમાંથી આપણી પહેલી ટિપ્સ શું કહે છે? પહેલી ટિપ્સ એવું કહે છે કે સૌ પ્રથમ તમારે 30 માર્ક્સ કવર કરવાનો પ્રયત્ન કરવાનો છે। ક્યાંથી કરશો 30 માર્ક્સ? તો વિદ્યાર્થી મિત્રો એમાં 20 માર્ક્સ તમારા MCQ આવશે, 10 માર્ક્સ VSQ આવશે। તો એ તમારે પહેલાં સ્વાધ્યાયના કરવાના છે અને સ્વાધ્યાયના થઈ જાય પછી PYQ, પ્રીવિયસ યર ક્વેશ્ચન, આ ક્યાં મળશે? તમે ગૂગલની અંદર visionpaper.in એ વેબસાઇટને ચેક કરી શકો છો। દેખો visionpaper.in, બરાબર, આ વેબસાઇટને તમે ચેક કરી શકો છો। અને તમે પેપર સેટ લેવો હોય તો પેપર સેટ બી એક આવી શકે છે પ્રીવિયસ યરનો, ઓકે। એ પેપર સેટની અંદર તમે વધારે, જો હું તમને ફોકસ કરું તો તમારે પેપર સેટ જ લેવાય પ્રીવિયસ યરનો, કારણ કે આની અંદર તમને માર્ચના બી મળી જશે, જુલાઈના બી મળી જશે। 2017થી લઈને 2023 સુધીના તમામ પેપર સેટની અંદર આવી જશે, ઓકે। તો વિદ્યાર્થી મિત્રો આઈ હોપ કે તમે સમજી ગયા હશો પ્રીવિયસ યર ક્યાંથી કરવાના, સ્વાધ્યાયના તો સવાલ જવાબ તમને ખબર જ હશે, VSQ અને MCQ। હવે તમને ખબર પડી ગઈ ક્યાંથી શું કવર કરવાનું। આ આપણી ટિપ્સ નંબર 1। જો તમે 30 માર્ક્સ કવર કરી લીધા તો 30માંથી તમારા મિનિમમ 25+ તો આવવા જ જોઈએ, ઓકે। અને જો તમારી કેપેસિટી હશે તો 30માંથી 30 પણ લાવવાના તમે પ્રયત્ન કરી શકો છો, કારણ કે તમે બધું તૈયારી કર્યું છે તો તમારે એવો કોન્ફિડન્સ રાખવાનો કે મારે 30માંથી 30 જ લાવવાના, ઓકે। હવે આપણે ટિપ્સ નંબર 2, ટિપ્સ નંબર 2 ઉપર જઈશું વિદ્યાર્થી મિત્રો। ટિપ્સ નંબર 2 આપણી શું કહે છે? તો ટિપ્સ નંબર 2 એવું કહે છે કે બીજા 70 માર્ક્સની તૈયારી કરવા માટે, કારણ કે 30 માર્ક્સ આપણા પૂરા, ઓકે। હવે વધ્યા કેટલા? 70 માર્ક્સ, પણ 70 માર્ક્સની અંદરથી ખાલી આપણે 30 અથવા 40 માર્ક્સની તૈયારી કરવી છે, એટલે કે મેં અહીંયા શું લખ્યું છે? 50% તૈયારી માટે। તો એના માટે 50% તૈયારી માટે શું કરવાનું છે? તો અહીંયા 35×70 એટલે કે 35 માર્ક્સની તૈયારી કરવા માટે શું કરવાનું છે તમારે? તો પાર્ટ 1માં ચેપ્ટર નંબર 1 થી 4 ખાલી તમે કરશો ને પાર્ટ 1માં। જો હું તમને કહું આ ના કરે, આ તમે નહીં કરો, ચલો હું તમને કહું આ નહીં કરો તો, અને પાર્ટ 1માં ચેપ્ટર નંબર 1 થી 4 કરશો ને, 1 થી 4, અને MCQ, VSQ તમે એક પણ દાખલો છોડવાનું નહીં, બધા દાખલા, ઉદાહરણ, સ્વાધ્યાય બધું કડાકડ કરવાનું। ખાલી ભાગ નંબર 1ના ચેપ્ટર 1 થી 4 જો તમે કરી લીધા તો હું તમને ગેરંટી આપું છું 60 માર્ક્સની નીચે તમારે આવશે જ નહીં, ઓકે। 100માંથી 60+ આવશે, એ આપણી ગેરંટી છે વિદ્યાર્થી મિત્રો, જોઈ લેજો। જો તમે ચેપ્ટર નંબર 1 થી 4 કર્યા તો, અને જો વિદ્યાર્થી મિત્રો તમે મારી શરત પ્રમાણે, એટલે કે હું તો તમને એવું જ કહું છું કે પાર્ટ 1 અને પાર્ટ 2 બંને કરીને જાઓ પરીક્ષાની અંદર। જો તમે ભાગ 1ની અંદર, એવું આપણે નથી કહેતા કે આપણા એકદમ પાવરફુલ દિમાગવાળા છે કે આપણને બધું યાદ રહી જાય,
એવું નથી કે પાર્ટ 1ની અંદર ચેપ્ટર 1 થી 4 તમે બધા દાખલા કરીને બધા દાખલા તમને આવડી જાય. હું તમને એવું કહીશ કે પાર્ટ 1ના ચેપ્ટર 1 થી 4 બી કરો, પાર્ટ 2 બી થોડો અચકચરો કરીને જાઓ. ગમે તે કંઈ આઈએમપી દાખલા હોય એ કરીને જાઓ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, જો તમને અત્યારે આઈએમપીની જરૂર હોય ને તો આપણો 2022ના વિડીયો જોઈ લેવાના. 2022ના વિડીયો તમને સેકન્ડ એક્ઝામના બી મળી જશે, બોર્ડ એક્ઝામના બી આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે. તમે સર્ચ કરી શકો છો કે સ્ટાન્ડર્ડ 12 એકાઉન્ટ જે વિષય જોતો હોય, સ્ટાન્ડર્ડ 12 સ્ટેટ સેકન્ડ એક્ઝામ આઈએમપી ક્લેવર એકેડેમી એવું સર્ચ કરશો એટલે આપણી ચેનલ આવી જશે. કાં તો ફાઇનલ એક્ઝામ, બોર્ડ એક્ઝામ જે જોતા હોય. બરાબર, તો હું તમને શું કહેવા માંગુ છું, પાર્ટ 1ના બી કરવાના, પાર્ટ 2 બી કરવાના. પાર્ટ 2ની અંદર ચેપ્ટર 4 અને ચેપ્ટર 5 કીધું કેમ લક્ષ અને વિકલન થોડું ઇઝી છે ચેપ્ટર 1, 2, 3 કરતાં. બરાબર, થોડું ઇઝી છે ચેપ્ટર 4 અને 5, એટલે મેં તમને કીધા. હવે બીજી 50%ની તૈયારી કરવા માટે શું કરવાનું છે, 50% 50% પ્લસ 100% બનશે. 50%ની તૈયારી આપણે આની અંદર કરી ટિપ્સ નંબર 2ની અંદર, અને બીજી 50%ની તૈયારી માટે તમારે પાર્ટ 2માં ચેપ્ટર 1 થી 3 કરવાના છે. જો તમે સંભાવનાને હાર્ડ ના ગણતા, એકદમ ઇઝી છે. જો તમે ચેપ્ટર નંબર 3 જે છે એ હાર્ડ લાગતું હોય તો એને છોડી દેજો. બરોબર, ક્વિટ કરી દેજો. જો તમે એને ક્વિટ કરી દેશો ને તો બી તમે 100માંથી 100 લાવવા સક્ષમ બનશો. કેમ? તો વિદ્યાર્થી મિત્રો, ખાલી એના એમસીક્યુ અને વીએસક્યુ જોઈ લેજો. બરોબર, જો તમે એને ક્વિટ કરી લીધું તો બી તમે 100માંથી 80 કાં તો 90 તો લાવવા સક્ષમ બનશો. કારણ કે આ વખતે જનરલ ઓપ્શન રાખેલા છે. ઓકે, આઈ હોપ કે તમને ખબર પડી હશે. ટિપ્સ નંબર 3, ટિપ્સ નંબર 4 અને આપણી લાસ્ટ ટિપ્સ. આ ટિપ્સ જોયા વગર ગયા તો બહુ જ પછતાશો. ઓકે, આ ટિપ્સ જોઈને જજો. શું છે ટિપ્સ નંબર 4 એવી છે, તૈયારી કરવા માટેના તમારે 2 ઓપ્શન સિલેક્ટ કરવાના છે, પસંદ કરવાના છે. એક છે સેક્શન વાઇઝ અને એક છે ચેપ્ટર વાઇઝ. તો વિદ્યાર્થી મિત્રો, સેક્શન વાઇઝ ને ચેપ્ટર વાઇઝની અંદર શું છે, તો સેક્શન વાઇઝ જો તમે તૈયારી કરતા હોય તો સેક્શન સી ની અંદર કયા ચેપ્ટર આવશે એ બધું તમને ખબર હોવી જોઈએ. તો એ બધું ક્યાં મળશે? આપણી ચેનલ ઉપર સ્ટેટની બ્લુપ્રિન્ટનો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જલ્દીથી જાઓ અને જોઈ લો. તમામ વિષયની બ્લુપ્રિન્ટ આપેલી છે. સેક્શન વાઇઝની તૈયારી કરવી હોય તો તમે કરી શકો છો, ચેપ્ટર વાઇઝની તૈયારી કરવી હોય તો બી તમે કરી શકો છો. ઓકે, જો તમે ચેપ્ટર વાઇઝની તૈયારી કરતા હોય તો તમારે પાર્ટ 1ની અંદર ચેપ્ટર 1 થી 4 કડકડાકડ થઈ ગયા હોય તો જ તમારે પાર્ટ 2ને અડવાનો છે. બરોબર, અને જો ના થયો તો પાર્ટ 1માં ચેપ્ટર 1 થી 4 ને જ કરો. ઓકે, અને જો હું તો તમને એવું સજેસ્ટ કરીશ કે તમે સેક્શન વાઇઝ જ તૈયારી કરો. બરોબર, સેક્શન વાઇઝ તૈયારી કરશો તો ફટાફટ તૈયારી થશે, કારણ કે હવે 2 જ મહિના બાકી રહ્યા છે. જો તમારો જો લાંબો સમય હોય તો તમે ચેપ્ટર વાઇઝ તૈયારી કરી શકો છો, પણ ટૂંકા સમયની અંદર ચેપ્ટર વાઇઝ તૈયારી કરશો તો ફટાફટ તૈયારી થશે, ખબર બી નહીં પડે શું તૈયાર થઈ ગયું. ઓકે, તો આશા રાખું છું તમને વિડીયો પસંદ લાગે તો વિડીયો લાઈક કરી દેજો, ચેનલની અંદર નવા ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને બીજાને શેર કરી આપો, બીજા તમારા ટ્યુશન ગ્રુપે, સ્કૂલનું ગ્રુપે, બધા વિડીયોમાં, બધા ગ્રુપમાં આ વિડીયોને શેર કરો. ઓકે, તો મળીશું હવે એક નવા વિડીયો સાથે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.